નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાર્તા લઈને આપની સમક્ષ આવ્યો છું. વાર્તાનું નામ છે લાલચુ ચોર. તો ચાલો વાર્તા શરૂ કરીએ. એક સરસ મજાનું રાજ હતું. રાજમાં એક નગર શેઠ વેપાર કરે. હવે આ નગર શેઠનો એવડો મોટો વેપાર, અને એમ માનો ને કે નગર શેઠ પોતે જ એક નાનું મોટું રજવાડું, એક ખૂબ મોટી હવેલી. હવેલી એટલે કે ત્યાં ને ત્યાં શેઠની દુકાન, એ હવેલીની અંદર જ શેઠનું ગોડાઉન, શેઠને રહેવાની પણ વ્યવસ્થા એમાં જ અંદર, અને ઘણા બધા નોકર ચાકરો કામકાજ કરે, અને ગાડીઓ મોઢે પોતાનું અનાજ છે, કઠોળ છે, આ તે છે, બધું સરસામાનનો ગોડાઉન ભર્યા, અને આવડું મોટું માણસો, નોકર ચાકર, ઘણું બધું. મેં કીધું એક હરતું ફરતું રજવાડું, બરાબર. પણ સાંજ પડે એટલે દરેક દરવાજા લોક થઈ જાય અને આ શેઠની હવેલીને તાળા લાગી જાય. એક પણ નોકર હવેલીની અંદર હોવો જોઈએ નહીં, કેમ કે દુકાન, ગોડાઉન, બધી વ્યવસ્થા અંદર જ હતી. એટલે નગર શેઠ અને શેઠાણી આ બે જ અંદર હોય. હવે એક દિવસના સમય બન્યું એવું કે રાત્રિના લગભગ એમ માનો કે 12 વાગ્યા હશે, ત્યાં કંઈક સળવડાટ થયો, કંઈક અવાજ થયો, એટલે શેઠની ઊંઘ ઉડી ગઈ. શેઠની ઊંઘ ઉડી ગઈ એટલે શેઠે શાંતિથી પથારીમાં પડ્યા જોયું તો અંધારામાં સેજ એને કંઈક પડછાયો હળતો ફરતો એવું લાગ્યું. એટલે શેઠને ખ્યાલ આવી ગયો કોઈ ચોર છે. પણ હવે નગર શેઠ એટલે તો આ બુદ્ધિજીવી વ્યક્તિ, ડાય જાત, એટલે એને હોદેકારો કાંઈ બોલાવ્યો નહીં. એને ખ્યાલ હતી કે આપણે વેપારી માણસ અને આ ખડતલ ચોર, એની સામે લડવા ઝઘડવાથી આપણે પહોંચાય નહીં. એટલે શેઠે ખોખારો ખાધો એટલે પેલો ચોર હતો એ દિવાલાડે ઊભો રહી ગયો, અને એમ થયું શેઠ જાગી ગયા લાગે છે. એટલે શેઠે પછી શું કર્યું કે શેઠાણીને અવાજ માર્યો કે જાગ છો? તો કે હા. તો ઊભી થાય, અહીંયા આવે, એક વાત કરવી છે. એટલે લાઇટ કરી. પેલો ચોર તો દિવાલાડે ઊભો, લાઇટ કરી, અને પછી શેઠાણીને કીધું કે વર્ષોથી તું ભગવાનની જે પૂજા અર્ચના કરશો ને, કે હા તપશ્ચર્યા કરશો ને, હા, કે ભગવાન મને એક સંતાન આપી દો, મને એક સંતાન આપી દો. કે હા, આજ ખુદ ભગવાન મારા સ્વપ્નમાં આવ્યા અને એવું કીધું કે હું તમને સંતાન આપું છું, અને એવી મહેરબાનીથી આપું છું કે જુવાન જોત દીકરો આપું છું. સવાર થાય ને તો તમારી દુકાનની અંદર સીધો વેપાર સંભાળી લે એવો દીકરો આપું છું. એટલે આજ સવાર સુધીમાં તમને હું જુવાન જોત દીકરો આપીશ. તમારી હવેલીના કોઈ પણ ખૂણેથી તમને દીકરો મળી આવશે. આવી વાત કરી. શેઠાણી શેઠનો મર્મ સમજી ગયા કે શેઠ કંઈક નવીન વાત કરવા માગે છે. જોજો, આપણું બૈરું હોય ને તો સીધો વિરોધ કરે, આવું હોય જ નહીં. પણ આ વેપારી ડાય જાત ને, એટલે શેઠાણીએ સ્વીકારી લીધું. એ કે તો હવે, એટલે આમ વાત કરતાં કરતાં અડધી પોણી કલાક ગઈ, રાતના 1-1:30 વાગ્યો. હવે શેઠને તો ગમે એમ કરીને 5 વગાડવા હતા. એટલે કે હવે કાંઈ નહીં, તું પહેલાં નાહી લે. નાહી ધોઈ અને તુલસીજીના પાન, રાતે તુલસીજી તોડાય નહીં, પણ તું તુલસીજીના પાન સવારે પૂજા કરવાની છે, દીકરાનું સ્વાગત કરવાનું છે. પહેલાં ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરીને પછી દીકરાની સ્વાગત કરવાનું છે. એમ કરીને શેઠે કીધું તું નાહી લે. એટલે શેઠાણી નાવા ગઈ. શેઠાણી અડધી પોણી કલાકે નાહીને બહાર આવ્યા, તૈયાર થયા. એ કે હવે તું અહીંયા બેસ, કદાચ જો આપણો દીકરો આવે ને દર્શન દે ને એવું કાંઈ થાય તો મને કહેજે. પણ એ કે ભગવાને એવું કીધું કે વહેલે પરોઢીએ દીકરો દર્શન દે. હવે પેલો ચોર સાંભળે એટલે શેઠ નાવા ગયા. શેઠે નાવામાં કલાક કરી નાખી. 4 વાગ્યા, હજી 1 કલાક બાકી. વળી પાછું શેઠે એવું કીધું તું એક કામ કર, સવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની છે, દીકરાનું સ્વાગત કરવાનું છે, આજ મોઢું મીઠું કરવું જોઈએ. એટલે સરસ મજાનો તું સાચા ઘીમાં શીરો બનાય. એટલે શેઠાણી તો શીરો બનાવવા માટે માલ સામાન ભેગો કરવા મીંડા, ઓલું કર્યું. શીરો શેક જે વ્યવસ્થિત સારો બનાવજે, ને આમ તેમ કરતાં શેઠ તો શેઠાણીના કામમાં વિઘ્નો નાખીને ટાઈમ પાસ કરે. પેલો ચોર સાંભળે. ચોરના મનમાં વિચાર આવ્યો કે જો આજ કદાચ થોડું ઘણું કંઈક ચોરીને લઈ જાઉં તો શું થાય, કે 5-15 દી કે મહિનો દિવસ ચાલશે. પણ જો આ શેઠને સપનું આવ્યું, આવું ખરેખર હોતું તો નથી, પણ હું સવારમાં અહીંયા શેઠને દર્શન દઈ દઉં તો સીધા શેઠ મને ખોરે બેહાડી લે અને આ પેઢીનો માલિક હું બની જાય. આ શેઠે આમ શું કહેવાય, બુદ્ધિનો બારદાન લાગે છે એવો. આમ ચોરને અંદર આમ એવા મીંડા ગલગલિયા થવા, અને આમ આ શું કહેવાય, શેખ ચલી જવા વિચાર આવવા મીંડા કે કાલ સવારથી પેઢીનો માલિક સીધો હું. પછી બરોબર 4:45 થવા આવ્યા એટલે શેઠે શેઠાણીને પૂછ્યું કે એક કામ કર, ભગવાન આપણને દીકરો તો દેહે, એનું નામ શું રાખશું? એટલે શેઠાણીએ કીધું કે એનું નામ તો શું કે કપૂરચંદ રાખીએ. તો કપૂરચંદ નહીં, તો કે તો વિનયચંદ. કે એવું નામ રાખશું? એવું નહીં. તો કે તો તમે કહો. એટલે શેઠ કે મને તો યોગ્ય લાગે છે કે સકરમામંદ રાખીએ. શેઠાણી કે આપણામાં વેપારીમાં સકરમામંદ નામ હોય? તો કે મને ગમે છે.
એટલે શેઠાણી કે તમને ગમતું હોય કે ન ગમતું હોય, નાઇટમાં મોઢું બતાવવાનું હોય, ભગવાનને દીકરો દીધો છે તો એનું નામ વિનયચંદ રાખશું. શેઠાણી જરાક ઊંચા અવાજે બોલ્યા. શેઠે કીધું કે ઊંચો અવાજ નહીં, નીચો અવાજ. મેં કીધું ને ઘરનો ધણી હું છું, આનું નામ સકર મામંદ રહે. શેઠે જોરથી રાઈડ પાડી. એટલે શેઠાણી કે તમે રાયડું નાખોમાં તો કદાચ તમારી પેઢીના માલિક તમે હશો, ઘરની ધણીયાણી હું છું, છોકરાનું નામ તો વિનયચંદ જ રહે. હામે ઝાકાઝીક બોલવા માંડી. પેલો ચોર મૂંઝાણો નામ ગમે એ રાખો પણ જલ્દી ખોરે બેહાડો ને. એટલે શેઠે જોરથી રાઈડ પાડી કે મેં કીધું સકર મામંદ. એટલે પેલા શેઠાણી કે મેં કીધું ને કે વિનયચંદ, એમ જોરથી રાયડું. હવે રોજ 4:30 વાગે ઓલા જે પોલીસ જમાદાર છે ને અહીંયા શેરીમાં રોન ફેરો ભરવા નીકળે, આમ રાઉન્ડ મારવા નીકળે કે કોઈ ચોર છે નહીં ને. હવે આ જમાદારનું નામ સકર મામંદ. એ શેઠને ખબર, અને શેઠને એ ટાઈમ નહીં ખબર કે 5 વાગે સકર મામંદ અહીંથી નીકળે. તો અહીંયા શેઠ શેઠાણી બે રાયડું નાખે. વિનયચંદ તો ઓલા કે સકર મામંદ, વિનયચંદ તો સકર મામંદ. તે સકર મામંદને એમ થયું કે અહીંયા હું જકાજીકી બોલે છે, અવાજ તો કરવા દે. તે એ સકર મામંદ જમાદાર નીકળ્યા ને એને સીધો દરવાજો ખખડાવ્યો ને. એટલે કે શેઠ તો કે હા. એ કે શું છે? તો કે આવો તમારું જ કામ હતું. સકર મામંદ કે ભગવાને રાતે બહુ કૃપા કરી, અમને દીકરો દીધો, અને જો આ દિવાલાડો ઊભો છે. એ કે લેતા જાઓ તમે. ઓલા છોકરાને કીધું બેટા બહાર આવી કે ભગવાને ભલે અમને અહીંયા, પણ ખરેખર થાય ને તને અહીંયા નહીં મજા આવે, તને તારા મોહાળમાં જો સકર મામંદ જમાદાર લઈ જાય કે જાઓ. એમ કરી અને ચોરને આખી રાત દિવાલ વચ્ચે ઊભો રાખ્યો અને સવારે 5 વાગે પોલીસ જમાદારમાં હાથમાં હોપી દીધો. એટલે આ કહેવાય વેપારીની બુદ્ધિ. શું કહેવાય? વેપારીની બુદ્ધિ. એને અગાઉ સૂજી જાય કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. આશા રાખું છું મારી વાર્તા તમને ગમી હશે. જો વાર્તા ગમી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, અને જ્યાં સુધી નવી વાર્તા લઈને ના આવીએ ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.